નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ અને તમારા એસએમએસને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો છે એ અત્યારે બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 2 અને હા, તમારે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ પડતો હોય તેવો સબ્જેક્ટ તમારો જે એમકોમ સેમિસ્ટર 2માં કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને આપીશ કયા ચેપ્ટરમાંથી કયા ગુણનો દાખલો પૂછાશે અને હા, કેટલા માર્કનો સમ તમને આવી શકે છે, કયા ચેપ્ટરમાંથી થિયરી પૂછાશે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીને બતાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર વિડીયોને અંત સુધી જોવાનો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સબ્જેક્ટ છે તમારા માટે ઘણા લોકો માટે આપણે વાત કરી તો કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે ઘણા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગશે, કારણ કે તમે એક્સટર્નલમાં કરો છો એટલા માટે કે વિદ્યાર્થીઓને નોલેજ હોય તો કયો દાખલો કઈ રીતે કરવો તે પણ ન ખબર હોય. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, હું તમને આ આખી સંપૂર્ણ જે સિરીઝ છે એ સમજાવીશ કે કઈ રીતે તમારે પાસ થવાનું છે અને કઈ રીતે તમારે સારા માર્ક લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વાત કરી યુનિટ 1ની, જે તમારે 15 માર્કનું રહેશે. અને તમારું જે યુનિટ 1 છે એનું નામ છે ઓવરવ્યૂ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, અને જેમાં ચોખ્ખું લખેલું છે થિયરી ક્વેશ્ચન વિથ આન્સર. તો અહીંયા તમને થિયરી ક્વેશ્ચન પણ આપી દઈશ અત્યારે વિદ્યાર્થી મિત્રો, અને સાથે આન્સર પણ આપી દઈશ. એટલે જેથી કરીને તમને આખું નોલેજ છે એ મળી જશે કે કઈ રીતે આપણે ક્વેશ્ચન લખવાના છે, અને સાથે તમારે આન્સર પણ તમને આપી દઈશ. તો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમને ધ્યાનમાં રાખીને આ એવી પીડીએફ બનાવેલી છે કે જે બંનેને યુઝફુલ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કહું છું કે 15 માર્કની થિયરી છે, 15માંથી તમારે 10 તો લેવાના જ છે અને લઈ જ લેવાના છે. અને કઈ રીતે પાસ થવું એ પણ તમને હું આખી હિટ આપીશ. તો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી હજી કોમેન્ટ નથી આવતી, એક કોમેન્ટ ખાસ કરી દેવો, અને જેથી કરીને તમને ટોપિક છે એ વહેલો મળી જશે કે તમારી મિનિમમ કોમેન્ટ 50થી 100 તો કોમેન્ટ હોવી જ જોઈએ. કારણ કે એકચ્યુઅલીમાં આપણે જોઈએ તો 750 થી 800 લોકો આપણો વિડીયો જોવે છે. તો એ ટાઈમમાં તમે 100 અથવા 150 કોમેન્ટ તો તમારે થવી જ જોઈએ, અને પ્લસ લાઇક પણ થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઘણા લોકો છે એ પોતાના સ્વાર્થ માટે જ વિડીયો જોતા હોય છે, બસ આપણે પાસ થઈ જાય. તો આવું ન કરો, કારણ કે ખાસ તમે અમને પણ મોટિવેટ કરો, તમે પણ અમને ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દો, અને સાથે મળીને આમાં વિડીયોની એટલી લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો કે મારે ન કહેવું પડે કે એટલી લાઇક તમે કરી દો. અને ખાસ કોમેન્ટ પણ એટલી કરો કે આજનું પેપર તમારું કેવું ગયું એ પણ તમે ખાસ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે પેપર દેવા ગયા હતા એનું પણ તમે આજે કહો કે કેટલા ક્વેશ્ચન અમારા આ પેપરમાંથી પૂછાણા હતા, તો એ પણ ખાસ કોમેન્ટ કરો. તો ઘણા વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ પણ નથી કરતા, તો ખાસ જે લોકો કોમેન્ટ કરે છે એના માટે નથી, પરંતુ જે નવા યુઝર્સ હોય છે એ લોકો ખાસ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમને પણ આઈડિયા આવે. અને વિડીયોને મેક્સિમમ શેર કરો કે જેટલા પણ વિદ્યાર્થી હોય છે તેની સુધી માહિતી પહોંચે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. હવે આમાં જે ચેપ્ટર છે એમાં માત્ર થિયરીના ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શરૂઆત કરી ક્વેશ્ચન નંબર 1, ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, દાખલા આઈએમપી હશે એ પણ હું તમને આપીશ, પરંતુ એના માટે પહેલાં તમે થિયરી જુઓ, કારણ કે શરૂઆત તમારે થિયરીથી કરી લેવી કે આ તમારો પ્લસ પોઈન્ટ છે, આમાંથી તમારે 10 માર્ક લેવાના છે. એટલા માટે 15 આવે તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ 10 તો લેવાના જ છે. ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણના હેતુઓ જણાવો. તો અહીંયા તમારે એને સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લખેલું છે. તો આપણે ખાસ ગુજરાતીમાં જઈએ, કારણ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ ઘણા હોય છે એટલા માટે. અને કોર્પોરેટ એટલે કે અહીંયા તમને લખેલું છે કોર્પોરેટ નાણાકીય અહેવાલનો ઉદ્દેશ હિસ્સેદારોને સંબંધિત વિશ્વાસનીય અને સમયસર નાણાકીય માહિતી પૂરી પાડવાનો છે. એટલે દાખલા તરીકે જો ભાઈ કોર્પોરેટ નાણાકીય અહેવાલ એટલે શું કે તમે કોઈ એક બિઝનેસ લઈને બેઠા છો, તો આપણે હંમેશા હિસાબ કિતાબ છે એ કરતા હોય છે, તો એ વિશ્વસનીય હોવા જોઈએ અને સમયસર હોવા જોઈએ, અને નાણાકીય માહિતી છે એ સાચી લખવાની છે, જેથી તેઓ જાણકાર નિર્ણય લઈ શકે છે અને મુખ્ય ઉદ્દેશ છે. તો હવે આપણે જો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ જોઈ, તો પ્રાઇમરી ઓબ્જેક્ટિવમાં શું કહે છે, એટલે કે પ્રાથમિક ઉદ્દેશ, એમાં તમારે બસ આટલું જ યાદ રાખવાનું છે. આના બેઝ ઉપર તમારે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને પોઈન્ટ હાઇલાઇટ કરી દીધા છે કે ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવાનું છે. એમાં મેં એક સ્લોગન લખેલું છે, પ્રોવાઇડ ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન ટુ અ સ્ટેક હોલ્ડર ફોર ડિસિઝન મેકિંગ.
નિર્ણય લેવા માટે હિસ્સેદારોને નાણાકીય માહિતી પૂરી પાડવી. દાખલા તરીકે તમે મારા પાર્ટનર બની જાઓ છો તો મારે તમને સાચી માહિતી દેવી પડે કે મેં ક્યાં કેટલો પૈસો યુઝ કરેલો છે, ક્યાં મેં ઇન્વેસ્ટ કરેલો છે, કોની પાછળ મેં કોઈ પણ એક્સપેન્સ કરેલા છે. તો આ બધું મારે તમને ખાસ માહિતી આપવી પડે. એને કહેવાશે નિર્ણય લેવાનું, કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મારે હેતુ છે એ સ્પષ્ટ હોવો જોઈએ કે હું આ જગ્યાએ આ ફિલ્ડમાં પૈસા રોકીશ તો એ પણ મારે હિસ્સેદારોને માહિતી આપવી પડે. આના બેઝ ઉપર તમારે આખું રાઇટ ડાઉન કરવાનું છે. ત્યાર પછી સ્ટેવર્ડશિપ એટલે કે સંચાલન થશે વિદ્યાર્થી મિત્રો. આ છે ફોરેન લેંગ્વેજનો વર્ડ છે તો ખાસ યાદ રાખજો. સ્ટેવર્ડશિપ એટલે કે સંચાલન થશે રિપોર્ટ ઓન મેનેજમેન્ટ્સ અકાઉન્ટેબિલિટી એન્ડ સ્ટેવર્ડશિપ ઓફ રિસોર્સ. મેનેજમેન્ટની જવાબદારી પર અહેવાલ અને સંશોધનનું સંચાલન. તો જો મેનેજમેન્ટની જવાબદારી, દાખલા તરીકે આપણે મેનેજમેન્ટ લઈને બેઠા હોય તો આપણી સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી હોય છે એ આપણે જ બધી નિભાવવાની હોય છે. મેનેજમેન્ટ એટલે શું? લોકોને ભેગા કરવા, માહિતી આપી, કામ કેમ કરાવવું, એ બધું આપણા જ ઉપર નિર્ભર હોય છે. અને સાથે સાથે આપણે સંશોધન પણ કરવું પડે તો એ બધું સંચાલનમાં આવી જશે. ત્યાર પછી હવે કી ઓબ્જેક્ટિવ, મુખ્ય ઉદ્દેશ. તો અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. બધા તો હું તમને ડીપમાં નહીં સમજાવી શકું, પણ તમે અહીંયા જોઈ શકો છો. આ બધા ખાસ તમે નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો આ જે ટાઈપના જે પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ હું તમને સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો સ્ટેક હોલ્ડર છે એ તમને ખબર હોવી જોઈએ કે સ્ટેક હોલ્ડર છે એમાં ઇન્વેસ્ટર આવશે એટલે કે રોકાણકારો છે. તો રોકાણકારો કઈ રીતે હોય છે? શેરધારકો, સંભવિત રોકાણકાર અને વિશ્લેષકો. તો જો ભાઈ રોકાણકાર એટલે શું ભાઈ? તમે એનાલિસિસ કરીને કોઈ પણ લોકો છે આપણા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તમે જ છો, દાખલા તરીકે તમારામાંથી ઘણા લોકો આઈપીઓ છે એ ભરતા હશે, પણ આઈપીઓ છે તમારે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈપીઓ છે એ તમે ભરો છો તો એ સંપૂર્ણ ડિટેલ્સ મેળવીને પહેલાં ભેળવું આપણે છે એ રોકાણ કરવું. કારણ કે ઘણા આઈપીઓ છે એ ઘણા લોકોને મળ્યો કે લોસમાં પણ લાગે છે એટલા માટે. પછી ક્રેડિટર્સ એટલે લેણદારો. હવે લેન્ડર્સ છે, સપ્લાયર છે એન્ડ અધર ક્રેડિટર્સ એટલે કે ધીરનાર છે એટલે કે આપણે ધિરણ કરનાર છે કે ધિરણ આપનાર છે. પછી સપ્લાયર છે અને અન્ય લેણદાર એટલે કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા માગતા હોય તો એ પણ આપણે ખાસ નોટ બનાવવી પડે. પછી રેગ્યુલેટર્સ છે એટલે નિયમકારો છે, તો એ સરકારી એજન્સી અને નિયમકારી સંસ્થાઓનું આપણે પાલન કરવું પડે. તો આનું પણ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ એટલે માત્ર એવું નહીં, ગવર્નમેન્ટના જે એજન્સી હોય છે, કઈ પોલિસી હોય છે એને પણ ધ્યાનમાં રાખવી પડે. અને મેનેજમેન્ટ એટલે સંચાલન પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણા જે આ પોઈન્ટ છે એ ડીપમાં તમને નથી સમજાવતો વિદ્યાર્થી મિત્રો, અને આ પોઈન્ટ છે એ તમને ખાલી મુદ્દા આપેલા છે. મુદ્દા ઉપરથી તમારે આ રીતે વાક્ય બનાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન 2 આપણે જોઈ, ડિસ્કસ ધ ક્વોલિટેટિવ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરિસ્ટિક્સને નેચર્સ કહેવાશે અને ફીચર્સ કહેવાશે. આવતીકાલના પ્રશ્નમાં આવી શકે છે તો અહીંયા વર્ડ બદલશે, ખાસ યાદ રાખજો. કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણમાં ખાસ લક્ષણોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લક્ષણો આપેલા છે એ તમે જોઈ શકો છો, અને અહીંયા તમને મુદ્દા પણ આપેલા હશે. રિલેવન્સ એટલે સુસંગતતા, નાણાકીય માહિતીની હિસ્સેદારોથી નિર્ણય લેવાની જરૂરિયાતને અનુરૂપ હોવી જોઈએ. તો આમાં એક સરખી જ તમે જુઓ તો થિયરિકલ એક સરખું જ લાગશે, એટલે ખાસ તમે યાદ રાખજો. પછી ફેથફુલ રિપ્રેઝન્ટેશન એટલે વિશ્વાસુ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. નાણાકીય માહિતીને તેને આર્થિક ઘટનાને સચોટ રીતે પ્રતિબિંબિત કરવું જોઈએ અને તેનું પ્રતિનિધિત્વ કરવાનો હેતુ છે. તો અહીંયા તમને આપેલા છે. પછી ત્યાર પછી જો અહીંયા ઇન્હેન્સિંગ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે કે એના લક્ષણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમે જોતા જજો. કમ્પેરેબિલિટી અહીંયા આપેલું છે એટલે કે તુલનાત્મક કરવાની છે, તો તુલનાવાળા દાખલા પણ તમારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને હમણાં કહીશ. પછી વેરિફિબિલિટી એટલે ચકાસણી ક્ષમતા આવશે. ટાઈમલેસ આવશે એટલે કે સમયસરતા આવશે. પછી અન્ડરસ્ટેન્ડ એબિલિટી સમજણ ક્ષમતા આવશે. તો આ બધા પોઈન્ટ તમારે ખાસ નોટ ડાઉન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ ઉપરથી તમારે આખું લખાણ છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોતા જજો, અહીંયા તમારો ક્વેશ્ચન 2 પણ કમ્પ્લીટ થાય છે. તો પહેલો અને બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ છે, એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પોઈન્ટવાળા છે એટલા માટે. એક્સપ્લેન વેલ્યુ રિપોર્ટિંગ પેરાડિમ મોડલ ડેવલપમેન્ટ બાય ઇન્ફોસિસ કંપની લિમિટેડ. હવે ઇન્ફોસિસ કંપની લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય અહેવાલનું મોડેલ તમારે અહીંયા જાણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે દર વખતે બદલી પણ શકે છે. અને હા, આ જે VRP છે એટલે કે વેલ્યુ રિપોર્ટિંગ પેરાડિમ,
તો આ તમારે ખાસ એક નોલેજ પ્રમાણે તમે લખી શકો છો, તમારા શબ્દમાં પણ લખી શકો છો. તો આના વિશે તમે ટૂંકમાં માહિતી લખજો, બહુ ઝાઝી માહિતી ન લખતા ખાસ કરીને. અને હા, આ અકાઉન્ટિંગના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ કોઈ થિયરિકલ ક્વેશ્ચન એટલા બધા હાર્ડ નથી, એટલે ખાસ યાદ રાખજો. અકાઉન્ટમાં તમારે જે મેઇન પોઈન્ટ હોય છે એ જ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા મૂલ્ય ડ્રાઈવર આપ્યું છે, એટલે કે વેલ્યુ ડ્રાઈવર્સ આપેલું છે, વેલ્યુ મેટ્રિક્સ આપેલું છે અને વેલ્યુ રિપોર્ટિંગ આપેલું છે. વેલ્યુ ડ્રાઈવર્સમાં હિસ્સેદારો માટે મૂલ્ય નિર્માણ કરતા મુખ્ય ડ્રાઈવરોની ઓળખ કરવાની છે, એટલે કે સ્ટેક હોલ્ડર. પછી મેટ્રિક્સમાં મૂલ્ય નિર્માણોને માપવા માટે મેટ્રિક્સ વિકસાવો અને હિસ્સેદારોને મૂલ્ય નિર્માણ જાણ કરો. એટલે બધા રિપોર્ટ દેવાના. ત્યાર પછીના બેનિફિટ પણ તમે યાદ રાખજો ભાઈ. હોલિસ્ટિક વ્યૂ, પછી સ્ટેક હોલ્ડર એન્ગેજમેન્ટ, એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એન્ગેજમેન્ટ એટલે અહીંયા એનો મિનિંગ થશે સંલગ્નતા થશે. ખાસ યાદ રાખજો. સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ, કે વ્યૂહાત્મક નિર્ણય તમારે નિર્માણ કરવાના છે. તો આ બધી વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરજો. અને મેં કીધું એમ વિદ્યાર્થી મિત્રો, આ જે શોર્ટ નોટ છે એ તમારે ટૂંકમાં વર્ણન કરવાની છે. આ જે તમને ઇન્ફોસિસવાળી પૂછેલી છે એ, તો એમાં તમને જે આટલી માહિતી આપેલી છે એના બેઝ ઉપર તમારે 1 થી 2.5 પાનાની જ તમારે ટૂંક નોંધ લખવાની છે. બહુ ઝાઝું રાઇટિંગ ન કરતા, કારણ કે અકાઉન્ટની થિયરી છે એટલા માટે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે લખવાના માર્ક હોય છે, ના એવું નથી હોતું. ખાસ એ નોટ ડાઉન કરજો. પછી રાઇટ અ નોટ ઓન યુઝર ઓફ યુઝર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુઝર એટલે થશે ઉપયોગિતા, ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે શોર્ટ નોટમાં પણ પૂછાઈ શકે છે અને આ પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. અને તમને યુઝર ઓફ ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન ખાસ યાદ રાખજો, કાં તો યુઝર ઓફ ફિનાન્શિયલ રિપોર્ટિંગ પણ આપે. ઇન્ફોર્મેશન શબ્દ ક્યારેક આવે છે, ક્યારેક ક્વેશ્ચનમાં નહીં પણ આવે, એ પણ તમે ખાસ યાદ રાખજો. તો એ તમારે ખાસ યાદ રાખવો છે. નાણાકીય અહેવાલ પ્રેશરના ઉપયોગકર્તા ઉપર નોંધ લખવાની છે. તો અહીંયા તમારે એક રિપોર્ટર તરીકે આખું રાઇટિંગ કરવાનું છે. તો અહીંયા ઇન્વેસ્ટર આવશે, ક્રેડિટર્સ આવશે. ઇન્વેસ્ટર એટલે રોકાણકારો કોણ હોય છે, સંભવિત રોકાણકાર. તો જો આ બધું એક સરખું જ તમને લાગશે ખાસ એકવાર. અને આને તમારે ડીપમાં નથી વાંચવાનું, તમારે તમારા વર્ડમાં યાદ રાખવાનું છે. ક્રેડિટર્સ શું કહે છે, પછી મેનેજમેન્ટ શું કહે છે, રેગ્યુલેટર શું કહે છે, કસ્ટમર શું કહે છે અને એમ્પ્લોઈઝ શું કહે છે. તો આ 6 પોઈન્ટ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા તમે ખાસ એકવાર નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને આઈડિયા આવશે અને આ બધા પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી લાસ્ટ એક પ્રશ્ન છે, પેરેડિમ્સ મોડલ્સ ઓફ વેલ્યુ રિપોર્ટિંગ. તો મૂલ્ય અહેવાલ પ્રેષણનું નમૂનાનું એક મોડલ છે. તો અહીંયા મોડલને તમારે તમારા કી પોઈન્ટ અહીંયા ખાસ આપેલા છે એ ધ્યાનમાં લેવાનું છે. શરૂઆતમાં તમને એક ઇન્ટ્રોડક્શન આપેલું હોય છે. તો મુખ્ય ઘટક કયા કયા છે, તો વેલ્યુ ડ્રાઈવર્સ, વેલ્યુ મેટ્રિક્સ, વેલ્યુ રિપોર્ટિંગ. જો આ બધું છે એ સેમ ક્વેશ્ચન આપણે રિપીટેડ છે. તો ખાસ યાદ રાખજો. અહીંયા તમને બધા પોઈન્ટ છે એ આપી દીધા છે. અને અહીંયા તમને કી ફીચર્સ આપેલા છે. તો આ ઇન્ટેન્જિબલ અસેટ્સની ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નોન ફિનાન્શિયલ મેટ્રિક્સ છે, સ્ટેક શેર હોલ્ડરનું ફોકસ કરવાનું છે. તો આ બધા વર્ડ તમે ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એના પછીના જે ચેપ્ટર છે યુનિટ 2 માટે આપણે શું કરવું હોય. હવે આપણા માટે આવેલા છે પ્રેક્ટિકલ સમ. હવે વિદ્યાર્થી મિત્રો એના માટે તમે ખાસ યાદ રાખજો કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. હવે અહીંયા તમારું જે આ ચેપ્ટર છે એ 20 માર્કનો દાખલો પૂછાશે. અને એ જે 20 માર્કનો દાખલો છે હું તમને કહી દઈશ વિદ્યાર્થી મિત્રો કયો દાખલો આવશે, એ પણ તમે ખાસ નોટ ડાઉન રાખજો. એ પણ તમને હમણાં ઇન્ફોર્મેશન આપીશ. પણ આ ચેપ્ટરનું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ કે યુનિટ 2 ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. આ તમારે 20 ગુણનું ચેપ્ટર છે. યુનિટ 2 યુનિટ 3 છે એ પણ 20 ગુણનું છે. અકાઉન્ટ્સ ફોર અકાઉન્ટ્સ ફોર પ્રાઇસ લેવલ ચેન્જ, એટલે એમાં ઇન્ફ્લેશન અકાઉન્ટિંગવાળા સમ પૂછાશે, 20 ગુણના છે. અને લાસ્ટમાં તમારી યુનિટ 4 જે 15 માર્કનું છે, એટલે 15 માર્કનું છે, વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ જે ચેપ્ટર છે એ તમારા માટે ખૂબ ઇઝી ચેપ્ટર છે. અને યુનિટ 2 જે તમારું છે એ પણ તમારે ખૂબ ઇઝી છે. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન આ જે ચેપ્ટર હું બોલ્યો છું યુનિટ 2 ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન, આ જે સમ છે એ 20 ગુણનો છે. એમાં કમ્પેરેટિવ મેથડવાળો દાખલો પૂછાશે વિદ્યાર્થી મિત્રો, જે તમને હમણાં હું બતાવીશ કે કયા કયા દાખલા આવી શકે છે તમારી એક્ઝામમાં. અને આ જે યુનિટ 4 છે એમાં પણ તમે ફોકસ કરજો. યુનિટ 2 તમને અને યુનિટ
4 આ ચેપ્ટરમાં વધારે ફોકસ કરવાનો છે કે આના સમ છે એ ખૂબ સહેલા છે એટલા માટે. યુનિટ 3 છે એ તમને ન આવડે તો ઓછું પ્રેક્ટિસ કરવાની, એવું નથી કરતો કે નથી કરવાનું, કરીને જવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને જે અહીંયા બતાવીશ એ ટાઈપની PDF આવશે, એ તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે યુનિટ 2 ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દાખલો તમને આપું છું એ તમારે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ PYQ ક્વેશ્ચન છે કે પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં વારંવાર પૂછાતો હોય એવો યસ લિમિટેડ વાળો દાખલો છે. અહીંયા તમને પાકું સર્વે આપેલો છે, કાર્યશીલ મૂડી આપેલી છે, સ્ટોક ચલણ દર, કાચા નફાનો ગુણોત્તર. તો આના જેવા દાખલા વિદ્યાર્થી મિત્રો જો હું તમને ગણાવી દઉં તો તમને પ્રેક્ટિસ કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં માહિતી હશે, દાખલાને જવાબ ઇંગ્લિશમાં હશે, તો તમારે એક ખાસ માઇન્ડ સેટઅપ કરવાનો છે કે ઇંગ્લિશમાં દાખલો છે, સામે તમને હું ગુજરાતી આપીશ, કારણ કે એના જેવા દાખલા તમારે ગણવાના છે એટલા માટે. અને ત્યાર પછી દિયા અને હાર્મી લિમિટેડ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કીધું છે બંને કંપનીની તુલનાત્મક પાકું સર્વે તમારે તૈયાર કરવાનું છે. તો આ પણ તમે ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, પાકું સર્વે કઈ રીતે કરવું. અહીંયા તમને દિયા અને હાર્મી બંનેની જે બેલેન્સ શીટ આપેલી છે, પાકું સર્વૈયું આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, સેમ એ દાખલો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા આપણે કમ્પ્લીટ છે, PYQ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આનું સોલ્યુશન પણ છે. એટલા માટે ખાસ તમે આ દાખલા છે એ ગણીને જવા, કારણ કે આ ટાઈપના દાખલા વારંવાર પૂછાતા હોય છે એટલા માટે. આટલો રકમ છે એ અડધી કરે છે એ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મેં દાખલો આપેલો છે, ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ વિજય લિમિટેડ એન્ડ જય લિમિટેડ. તો સેમ આ દાખલો છે એ મેં તમને ઉપર જે હમણાં આપેલો હતો બતાવેલો છે, 20 લાખ ને 39,50,000. જુઓ તમે અહીંયા સેમ દાખલો જ છે, જોઈ લ્યો. સેમ આ દાખલો છે, મેં ખાલી નામ બદલાવેલું છે અને એ નામવાળો દાખલો છે એ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. તો આનો તમારે ખાસ આ દાખલા કઈ રીતે ગણવા એની ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો આ તમે જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનો દાખલો છે, આ તમે જોઈ શકો છો. હવે તમે કહેશો કે સર તમે આ એક્સપ્લેન તો નથી કરતા, પણ એ પણ હું તમને કહીશ એક્સપ્લેન. હમણાં હું તમને થોડી જ વારમાં બધી ઇન્ફોર્મેશન આપી દઈશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે એ તમે જોઈ લીધો હશે આઈ હોપ. અને કમ્પેરેટિવ મેથડ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જો કાલના પેપરમાં તમને એ પૂછાય તો આ દાખલો કરજો, 20માંથી 20 ગુણ બધા લોકોને આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો, આ દાખલો હું ઇંગ્લિશમાં સમજાવીશ, પણ સાથે એનું ગુજરાતી પણ કહેતો જઈશ કે કયા શબ્દો છે. અને ન ખબર પડે તો મેં કીધું એમ કે આ PDF છે એમાં તમે સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો છો, અથવા તમે પરચેસ પણ કરી શકો છો આ PDF. એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે હું જે સમજાવતો હોય તમે ગુજરાતીમાં ખાલી નોટ ડાઉન કરી લ્યો, અને એની સામે તમારે આંકડા છે એ મૂકી દેવાના છે કે કોઈ પણ સંખ્યાત્મક હોય છે એ. આ પણ દાખલો જો સેમ ટુ સેમ મેં તમને આપેલો હતો એ જ દાખલો છે. અહીંયા બેઠો તમને ઇંગ્લિશમાં આપેલો છે, પરંતુ તમારી પાસે ગુજરાતી છે એ પ્રમાણે તમે ગણી શકો છો. તો અહીંયા એનું સ્ટેટમેન્ટ પણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનો દાખલો આવે છે. તો આની મેં સંપૂર્ણ એનાલિસિસ કરીને પણ તમને એક વિડીયો છે એ હું તમને આપીશ, એના બેઝ ઉપર તમે આ દાખલો છે એ ગણી શકશો. તો ખાસ તમે નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપની જો PDF તમારે જોતી હોય તો તમે મેળવી શકો છો. ગૂગલ પે અને ફોનપે દ્વારા તમે કરી શકો છો. અને હા, આજે આજે આપણે ટોટલ 4 PDF થશે, પણ હા આ ચારેય PDFનું જે ચાર્જ છે એ 84 રૂપીસ છે. પરંતુ ના, આપણે અકાઉન્ટ છે અને આ સ્પેશિયલ મારો સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીને આ PDF છે એ તમારે માત્ર 21 રૂપીસમાં જ પરચેસ કરવાની છે. કોઈ પણ લોકો એવું કહે છે કે ના 84 રૂપીસ આપો, તો નોટ રિક્વાયરમેન્ટ. આપણે આ જે 4 PDF છે એનો ચાર્જ માત્ર 21 રૂપિયા જ રાખેલો છે. કોઈ લોકો 84 રૂપિયા કહેતા હશે તો ના પાડી દેવાની છે, કારણ કે ઘણા લોકો છે કે હવે આ PDF એકબીજાને શેર કરીને સામેથી એ લોકો પણ આવી રીતે પૈસા કમાય છે એટલા માટે. કારણ કે મને એવા 2-3 રિપોર્ટ મળેલા છે, એટલે ખાસ તમે એને પણ તમે ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ તમારી પાસે સામેથી પેમેન્ટ કરવાનું કે પેમેન્ટ કરી દો તો ન કરતા, તમારે સ્પેશિયલ આ નંબરમાં SMS કરવાનો છે. સામેથી તમને કહું એટલા જ પેમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, કોઈ એવો. અને હા, અમારો કોઈ એવો ગોલ નથી કમાવાનો. ખાસ એક યાદ રાખજો કે હું તમને આ બધું ફ્રીમાં જ કન્ટેન્ટ આપું છું, કારણ કે આ લોકો જે PDF માટે મહેનત કરે છે હું એનો ચાર્જ તમને કહું છું. બાકી આમાં મારે કોઈ એવો ચાર્જ નથી જોતો. એટલે ખાસ તમે એવી ઉતાવળ ન કરતા કે કોઈ લોકો તમારી પાસે 50 કે 100 રૂપિયા માગે તો તમે લઈ લેતા, તો એવું ન કરતા. કારણ કે ઘણા લોકો એવું કરે છે કે આ PDF પરચેસ કરીને મેં 2-3 વાર જોયું છે, એવા રિવ્યૂ મને મળેલા છે. એટલા માટે કહું છું કે કોઈ તમને સામેથી મેસેજ કરે કે આ PDF જોતી હોય તો આટલા પૈસા આપો, તો ના પાડો
પાડજો વિદ્યાર્થી મિત્રો। હું ખાસ કહું છું, મારે કોઈ એવી રિક્વાયરમેન્ટ નથી, તમારે ખાલી 21 રૂપીસ જ સેન્ડ કરવાના છે। ઘણા લોકોના મને મેસેજ આવે કે સર અમે 105 રૂપિયા 7 રૂપિયા આપી દઈએ। ના વિદ્યાર્થી મિત્રો, એવું ન કરો ખાસ। તો હવે આપણે યુનિટ 2 ની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુનિટ 3 ની વાત કરવાના છે, અકાઉન્ટ ફોર પ્રાઇસ લેવલ ચેન્જ ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ। આ જે સમ છે તમારે 20 ગુણમાં પૂછવાનો છે। જો કયા દાખલા આવશે એ હું તમને પહેલાં બતાવી દઉં છું, જેથી કરીને તમને નોલેજ આવે અને તમને આઈડિયા આવે કે આ ટાઈપના પીવાયક્યુ ક્વેશ્ચન છે એ મેં તમને સોલ્વ કરીને આપેલા છે અને આની તમને ગણતરી પણ આપીશ, એ પણ તમે ખાસ યાદ રાખજો। અને આ પીડીએફ તમારે મેળવવા માટે જો અહીંયા સીપીપી મેથડ છે તો અહીંયા બે મેથડ આવશે। સીપીપી એટલે કરંટ પરચેસિંગ પાવર અને સીસીએ આવશે કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ। આ બે મેથડના દાખલા પૂછાતા હશે વિદ્યાર્થી મિત્રોને, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। પણ સીપીપી મેથડ છે એ ખૂબ જ ઇઝી છે અને તમને બધાને આવડી જાય એવી મેથડ છે, એટલા માટે તમારે આ જ ટાઈપના દાખલા તમારે ધ્યાનમાં લેવાના છે વિદ્યાર્થી મિત્રો। સેમ આપણે આ પીડીએફ છે એના આન્સર પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। આન્સર પીડીએફ પણ રેડી છે અને ટોટલ આપણે 4 પીડીએફ છે, 4 પીડીએફનો ચાર્જ છે 84 રૂપિયા। કોઈ કહે તો ના પાડજો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફનો ચાર્જ માત્ર 21 રૂપીસ છે। આમાં બધા સબ્જેક્ટ આવી જશે, બધા યુનિટ પણ આવી જશે, તો એ ખાસ તમે નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા HCA મેથડ પૂછી છે અને CCA મેથડ તમને પૂછેલી છે, તો એ પણ તમે ખાસ યાદ રાખજો। પણ સીપીપી મેથડ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો હવે મેં તમને જે પીવાયક્યુ આપ્યા હતા એના જેવા અહીંયા આન્સર શરૂ થશે અને આનું જે તમારે ડિટેલ્સમાં સમજવા છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી હશે અને એમાં યુનિટનું નામ પણ લખેલું હશે, તો એ તમે લિંક ઓપન કરશો એટલે તમને આ બધા દાખલા છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવશે। તો ખાસ તમે નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। આ બધા જે તમને સેમ્પલ બતાવી દઉં છું એટલે જેથી કરીને તમને ખબર પડે, આઈડિયા આવે કે આ ટાઈપના સમ છે અને એ વિડીયોમાં છે તો જ તમારે પરચેસ કરવાના છે। સેમ આન્સર કી પણ હું તમને આપીશ। આન્સર કી તમે પરચેસ કરી લેશો એટલે તમે વિડીયોની સામે રાખશો તો તમને સ્પીડમાં સમજી જશે, એટલે તમને નોલેજ પણ વધશે અને તમને ગાયોગા તમને આ ટાઈપની મેથડ આવડશે। પણ આ થોડોક દાખલો છે હાર્ડ રહેશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જે યુનિટ 3 છે એ થોડુંક હાર્ડ છે એટલા માટે। સેમ તમને 2 દાખલા આપેલા છે, દરેકમાં જો મેં તમને 2 દાખલા આપેલા છે એટલે ટોટલ તમે દાખલા ગણો તો 6 થશે। આ 6 દાખલા એવા છે કે બોર્ડ આ તમારી જે યુનિવર્સિટીની એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય છે એટલા માટે। અને આવા જે તમે ક્વેશ્ચન કરીને જશો તો તમને પણ બેનિફિટ મળશે અને તમને આવા દાખલા ગણવાથી ઇન્ફોર્મેશન પણ પૂરેપૂરી મળશે। અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સંપૂર્ણ નોલેજ પણ આપીશ અને હજી કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલા ગણવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારે જવાનું છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આ યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 એવું લખેલું હશે, એમાં તમે ખાલી સર્ચ મારશો એટલે આ બધા દાખલાની સમજૂતી તમને ત્યાંથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 આ બધા દાખલા છે એક્સપ્લેન તમે કરી લ્યો। તો યુનિટ 1માં તો થિયરિકલ ક્વેશ્ચન છે, યુનિટ 2માં બધા સમ છે, આ બધા ખાસ તમારે જોવાના છે। ચલો અહીંયા આ છે એ કમ્પ્લીટ થઈ છે। હવે નેક્સ્ટ આપણે લાસ્ટ સમની વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આ એક લાસ્ટ યુનિટ છે વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ, VAS કહેવાશે એને, અને આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ કે VAS એટલે થશે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ। હવે જો આ ટાઈપના મેથડના નામ હોય છે કે EVA, E એટલે ઇકોનોમિક્સ વેલ્યુ એડેડ, પછી GVA એટલે ગ્રોસ વેલ્યુ એડેડ, અને ત્યાર પછી NVA એટલે થશે નેટ વેલ્યુ એડેડ, અને હવે એમ બોલું છું MVA એટલે માર્કેટિંગ વેલ્યુ એડેડ। આ ટાઈપની મેથડ આવે છે વિદ્યાર્થી મિત્રો। હવે આ ટાઈપના દાખલા તમારી સમક્ષ રજૂઆત કરું છું અને સામે તમે જોઈ શકો છો આન્સર કી પણ તમને અહીંયા આપેલી છે અને સેમ વિદ્યાર્થી મિત્રો આ એક રકમ છે, આની તમારે સમજૂતી જોતી હોય તો એ તમને મેં વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં તમે આ યુનિટનું ખાલી જશો, એમાં નામ હશે, યુનિટ નંબર અને યુનિટનું નામ હશે। યુનિટનું નામ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આની બધી ઇન્ફોર્મેશન ખબર પડશે।
અને વિદ્યાર્થી મિત્રો વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ આ ચેપ્ટર એવું છે કે તમને રોકડા 15 માર્ક આપી શકે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગણતરી પણ કરીને આપેલી છે, એટલે જેથી કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. માત્ર તમારે જે આપણે એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે એ તમારે જોવાનો છે અને આ PDF પરચેસ કરવાની છે. આ PDFનો ચાર્જ માત્ર 21 રૂપીસ જ છે અને બધા વિદ્યાર્થી મિત્રો લઈ શકે છે, કારણ કે આમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમને આપણે યુઝ થાય એવા જ દાખલા આપેલા છે અને આના મેં તમને આન્સર આપેલા છે અને તમારે એ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. સામે રકમ પણ તમને મેં બદલાવીને આપેલી છે, જેથી કરીને તમને પણ આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હજી વાત કરી કે હજી એક આ સ્ટેટમેન્ટ છે. તો ટોટલ જો બંને રીતે પૂછાતા હોય એ ટાઈપના સમ આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો અને બધાના સ્ટેટમેન્ટ પણ તમને બનાવીને આપેલા છે. તો આ ટાઈપના દાખલાની ખાલી તમારે નોલેજ મેળવવાનું છે અને નોલેજ મેળવવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે. વિદ્યાર્થી મિત્રો યુનિટ બોક્સમાં તમે યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 એવું લખેલું હશે, એમાં તમે સર્ચ કરશો. યુનિટ 2માં તમે સર્ચ કરશો એટલે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશનનો આખો દાખલો તમને સમજાવવામાં આવશે. આજે PDF માં હતો એ આ વિડીયોમાં તમને જોવા મળે છે. યુનિટ 2 પછી યુનિટ 3 જે તમારે 20 માર્કનું છે, અકાઉન્ટિંગ ફોર પ્રાઇસ લેવલ ચેન્જ. તો આ પણ દાખલો છે, પણ એના માટે તમારે કઈ રીતે પ્રેક્ટિસ કરવી હું તમને હમણાં ઇન્ફોર્મ કરું છું, કઈ રીતે તમારે દાખલાની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા પ્રેક્ટિકલ સમ છે. આ દાખલો મેં ગણતરી આપેલો છે, આ તમે પણ ગણજો, કારણ કે તમારે 60 લાખ આપેલા છે ને 30%, 20%, 10%, 10%, 10% આવી રીતે કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે કે આ ટાઈપના દાખલા છે એ મેં તમને ઓલરેડી આપેલા છે. વિદ્યાર્થી મિત્રો એ જો 24 લાખ આપેલા છે, તો હવે એની રકમ તમને બતાવી દઉં ઉપર જે હતી એ ગણતરીમાં, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને અહીંયા પ્રૂફ સહિત જ આપીશ તમને વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારા 12 લાખ છે, ત્યાં મેં ખાલી રકમ ડબલ કરેલી છે. રકમમાં આપણી પાસે કેટલા છે? 24 લાખ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રૂફ સહિત આવે એ જ તમારે હંમેશા માનવાનું છે, કારણ કે ઘણા લોકો છે એ ફ્રોડ કરે છે કે SGCના નામે તમને આ PDF આપશે, તો એ PDF અમારી નથી અને લોગોવાળી PDF હોય તો જ અમારી હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આપેલો છે એ બધું તમારે ખાસ કન્ટેન્ટ છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને આ જે રકમ મેં તમને સાબિત કરેલ આપેલી છે તો તમે જોઈ શકો છો 24 લાખ છે અને આન્સરમાં તમારી પાસે 12 લાખ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રિપેર વેલ્યુ એડિશનલ સ્ટેટમેન્ટ તમારે બનાવવાનું છે. તો આ સેમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેના વિદ્યાર્થી માટે યુઝફુલ થાય એવો PYQ ક્વેશ્ચન છે. હજી એકવાર કહું છું કે આ PYQ ક્વેશ્ચન છે, પણ આને સોલ્વ કઈ રીતે કરવા એ તમને આખું ઇન્ફોર્મેશન મળશે વિડીયોમાં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ હશે, ત્યાં યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 આવું લખેલું હશે. એમાં તમે જશો એટલે તમને આરામથી ઇન્ફોર્મેશન મળશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કેમ કરવી? સૌપ્રથમ પહેલાં તમારે થિયરિકલ ક્વેશ્ચન છે એ એકવાર ઉપર છેલ્લા બધાના પોઈન્ટ વાંચી લેવા. ત્યાર પછી તમારે યુનિટ 4 કરવાનું છે. યુનિટ 4 જો વિદ્યાર્થી મિત્રો વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ રિપોર્ટિંગ, આ તમારે દાખલો ગણવાનો છે. આ દાખલો ગણવાથી તમારો ઉત્સાહ વધશે અને તમને આરામથી 15 ગુણ વધી જશે. અને 15 એટલે ટોટલ 30 માર્કનું આપણે તૈયારી થઈ ગઈ, કારણ કે યુનિટ 1 15 માર્કનું, યુનિટ 4 15 માર્કનું. હવે યુનિટ 2ની વાત કરું છું, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. હવે આ ટાઈપનો દાખલો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, એ તમારે ખાલી જોવાનો છે, તમને આરામથી આવડી જશે. અને હા, આની તમારે જો PDF પરચેસ કરવી હોય તો 21 રૂપીસમાં તમે પરચેસ કરી શકો છો, એટલે સામે આન્સર હશે તો તમને આઈડિયા આવશે. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો છે એ તમારે ગણવાનો છે. એમાં કમ્પેરેટિવ મેથડ છે એ વધારે પૂછાય છે, 20 માર્કનો દાખલો છે, તો આ પણ તમને આવડી જાય એવો દાખલો છે. અને લાસ્ટમાં તમારે યુનિટ 3 કરવાનું છે, એટલે પ્રિપેરેશન પહેલાં 1ની કરવાની છે, પછી 4 યુનિટ કરવાનું છે, યુનિટ 2નું આવશે અને લાસ્ટમાં યુનિટ 3 એટલે અકાઉન્ટિંગ ફોર પ્રાઇસ લેવલ ચેન્જ, એટલે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ છે કે CPP મેથડ ને CCA મેથડ એ તમારે લાસ્ટમાં ગણવાનું છે. આ રીતે આપણો આખો પ્લાનિંગ હતો. તો આ બેઝ ઉપર તમારે આખું પ્રિપેરેશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી કોમેન્ટ હોવી જોઈએ, 50 થી 60 તો કોમેન્ટ હોવી જોઈએ કે આજે તમારું પેપર કેવું ગયું છે, એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. મારે આજે 50 થી 60 કોમેન્ટ તો જોશે અને ડેફિનેટલી આ વિડીયો ઉપર પણ સારામાં સારી લાઈક જોશે. અને જે વિષયનું તમારે હવે પ્લાનિંગ જોઈશે, તમારા IMP જોઈશે, એની પણ તમે ખાસ કોમેન્ટ કરતા જાઓ, એટલે જેથી કરીને મને આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો તમને લેટ મળેલો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે જે હાર નથી માનવાની, કારણ કે હંમેશા આપણે આપણા કામ ઉપર ફોકસ કરવાનું છે. કામ ઉપર ફોકસ કરશો
તો તમને ડેફિનેટલી બધું તમને છે એ તમારા મત મુજબ છે એ ચાલશે. એટલે ખાસ પ્લાનિંગ તો તમારે કરવાનું છે. અને આજે જાગવું પડે તો પણ જાગી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ તમારા અકાઉન્ટમાં એવી રીતે પ્રેક્ટિસ કરવાની છે કે જેથી કરીને તમે આરામથી બધા લોકો છે એ પાસ થઈ જાઓ છો. अगर ज़िंदगी में सुकून चाहते हो, अगर ज़िंदगी में सुकून चाहते हो तो फोकस काम पर करो. अगर ज़िंदगी में सुकून चाहते हो तो फोकस काम पर करो, लोगों की बात पर नहीं. उठो, जागो और इसे पूरा કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે જાગીને પણ પૂરું કરવાનું છે, પણ તમારું કામ છે એ કમ્પ્લીટ કરવાનું છે. અને આજે મેં તમને કીધા એ તમારે પહેલાં કરવાનું છે. અત્યારે તમે યુનિટ 1 અને યુનિટ 4 એ પહેલાં પૂરું કરી નાખો. યુનિટ 1 ને યુનિટ 4 તમારું પૂરું થઈ જાય પછી તમે સવારે 5 અથવા 6 વાગે ઉઠી જાઓ ત્યારે તમે યુનિટ 1 કરજો વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર કહું છું, મારા પ્લાનિંગ મુજબ હાલશો તો તમને ડેફિનેટલી કે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે કે યુનિટ 1 અને યુનિટ 4 જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારે સૂવાનું નથી. અને સવારે 5 થી 6 વાગે તમારે જાગી જવાનું છે. ત્યાર પછી તમારે ડાયરેક્ટલી યુનિટ તમારે 2 ની પ્રેક્ટિસ કરવાની છે. અને ત્યાર પછી તમારે 9 અથવા 8 વાગી જાય, 8 અને 9 ની વચ્ચે તમારે કયું સેશન કરવાનું છે કે આજે મેં તમને કીધું છે યુનિટ 3 ની તમારે પ્રિપેરેશન કરવાની છે. અને આ વિડીયો છે તમારે વારંવાર વોચ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જે દાખલાનો જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે એટલે જેથી કરીને તમને નોલેજ મળશે. અને એકને એક દાખલો 2 થી 3 વાર ગણવો વિદ્યાર્થી મિત્રો. સતત તમારે 1.5 કલાક દેવાની છે એક દાખલામાં. અને વિડીયોને પણ વારંવાર જોશો તો તમને આઈડિયા આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક દાખલા કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે તમારું પેપર કેવું જાય છે એ તમે ખાસ કોમેન્ટમાં પણ જણાવજો. અને હા, હું આશા રાખું છું કે કોમેન્ટમાં તમે મેક્સિમમ કોમેન્ટ કરશો કે સર અમારા ખૂબ જ સરસ મજાના પેપર જાય છે. અને હા, કે જે તમને પીએમ સર દ્વારા ક્વેશ્ચન આપવામાં આવે છે જે સુપર જ હોય છે અને જે સુપર ફાસ્ટ ટ્રેનની જેમ જ આપણે એક્ઝામમાં પણ પૂછાય છે. તો બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીઓને ફરી પાછું એકવાર અગેન બેસ્ટ ઓફ લક છે.